તો એક દી મહારાજની મૂર્તિ સિવાય ત્યાગી હોય કે ગ્રસ્ત હોય બધાએ ટાળવું પડશે. સમજ્યા ને? હા, જન્મભૂમિમાંથી, જન્મદાતાઓમાંથી અને જે શરીરનો જન્મ થયો છે દેહમાંથી, એ પણ દેહ, દેહના સગા અને દેહનો જન્મ થનાર ભૂમિ, આ બધાયમાંથી દરેકને હેત તોડવું પડશે. અને જે દિવસ એમાંથી હેત તૂટશે તેથી જ મહારાજમાં હેત થશે. જન્મભૂમિમાં જ્યાં સુધી હેત છે, જન્મદાતાઓની અંદર જ્યાં સુધી હેત છે અને દેહની અંદર હેત છે, ત્યાં સુધી ભગવાનમાં હેત થતું થાય છે? જોઈએ એવું નથી થતું. થાય ન થાય એવું નહીં, પણ જોઈએ એવું નથી થતું. સમજ્યા ને? જે બ્રહ્મરૂપ કરી મૂકે, આપણને અક્ષરરૂપ કરી મૂકે, આપણા આત્માને ભગવાનને રહેવાનો મહેલ બનાવી દે, એવું હેત એ થવા નથી દેતા. સમજ્યા ને? નથી થવા દેતા. એ મોટામાં મોટો કુસંગ છે. દેહનો જન્મ આપનાર અને દેહનો જ્યાં જન્મ થયો છે તે આ મોટામાં મોટો કુસંગ છે. આત્યંતિક કલ્યાણના રસ્તામાં બહુ મોટી દિવાલો છે. આ સ્વામીએ વાતોમાં 4 ઘાટી બતાવી. કેટલી ઘાટી? 4 ઘાટી બતાવી. મોક્ષના માર્ગમાં 4 ઘાટી એટલે 4 જંગલ બતાવ્યા મહારાજ, મોટા મોટા. સમજ્યા ને? એમાં એક આ, સમજ્યા ને, દેહાત્મ બુદ્ધિ. કઈ? દેહાત્મ બુદ્ધિ એને કહેવાય. દેહની અંદર, દેહના સગાઓની અંદર અને જ્યાં દેહનો જન્મ થયો છે એમાં જે પ્રીતિ, એનું નામ દેહાત્મ બુદ્ધિ. આત્મવત દેહમાં બુદ્ધિ, એનું નામ દેહાત્મ બુદ્ધિ. જન્મ જન્મથી આત્યંતિક કલ્યાણ દેહાત્મ બુદ્ધિ એને થવા દીધું. જન્મ જન્મથી. ભાઈ કેવો આત્મા, કયો એવો આત્મા છે કે જેને કલ્યાણ નથી જોતું? દરેકના કલ્યાણની રીત અલગ હોય છે. હું અક્ષરધામમાં જાય અને મહારાજની મૂર્તિના સુખના ભોગતા થાવું યા તો મહારાજની સેવામાં રહેવું, એને આત્યંતિક કલ્યાણ માનું છું. કોઈ કલ્યાણ માને, કોઈ જગ્યાએ કલ્યાણ માને, પણ પ્રત્યેક આત્માને કલ્યાણની ભૂખ છે. એ કોઈ પણ દેશનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, પણ આત્યંતિક કલ્યાણ એને કલ્યાણ જોઈએ છે. પછી કલ્યાણ જેને જ્યાં માન્યું, પણ કલ્યાણ જોઈએ છીએ. જન્મ જન્મથી આત્મા કલ્યાણ માટે મથે છે, પણ એને કલ્યાણ કોણ નથી થવા દેતું? દેહાત્મ બુદ્ધિ.